શું તમે જાણો છો કે આપણા રસોડામાં પડેલું એક સાદું ફળ તમને ક્રોનિક ડાયાબિટીસ સામે લડવાની અદ્ભુત શક્તિ આપી શકે છે? શું તમે ડાયાબિટીસના કારણે શરીરમાં આવતી નબળાઈ, ઝાંખી આંખો અને વધતા કોલેસ્ટ્રોલથી થાકી ગયા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદના સૌથી મહાન રસાયણ આમળા વિશે, જે ડાયાબિટીસ માટે ખરેખર અમૃત ફળ છે. એક ખાસ વિનંતી કે આ વિડીયોમાં તમને આમળા યોગ્ય રીતે કેમ ખાવા એની માહિતી પણ મળશે, તો અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો આપણે આમળાના ડાયાબિટીસમાં લાભો જાણીએ. આમળાને સંસ્કૃતમાં અમલકી અને શાસ્ત્રોમાં પ્રમેહની કહેવામાં આવ્યું છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં લખ્યું છે, રક્તપિત્ત પ્રમેહની જ્વરાનહંતી રસાયણ. એટલે કે આ માત્ર ડાયાબિટીસ પ્રમેહ ને જ નહીં, પણ તમારા સમગ્ર શરીરને નવજીવન આપે છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે આમળામાં રહેલું ક્રોમિયમ અને શક્તિશાળી ટેનિન્સ ડાયાબિટીસમાં બે મહત્વના કામ કરે છે. પહેલું કામ એ કે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવા માટે તે તમારા શરીરને ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે, જેથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે. બીજું મહત્વનું કાર્ય એ કરે છે કે કોષોનું રક્ષણ કરીને ડાયાબિટીસના કારણે થતા ઓક્સિડેટિવ તણાવને આમળાનું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટો દૂર કરે છે, જેનાથી આંખો અને કિડનીને નુકસાન થતું અટકે છે. આમ ડાયાબેટિક રેટિનોપેથી અને ડાયાબેટિક નેફ્રોપેથી બંનેને કાબૂમાં રાખી તમને સ્વસ્થતા આપે છે. આમળાના અન્ય જાદુઈ ફાયદાઓ જાણીને નવાઈ લાગશે, પરંતુ આમળાની વાત માત્ર ડાયાબિટીસ પૂરતી સીમિત નથી. આ રસાયણ તમારા અન્ય સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. વાળ અને ત્વચા માટે અક્સિર ઔષધિ છે. જો તમારા વાળ ખરે છે કે અકાળે સફેદ થાય છે, તો આમળા એક કુદરતી ટોનિક છે. હૃદય અને કોલેસ્ટ્રોલને ખૂબ હળવેથી પણ અસરકારક રીતે કાબૂમાં કરે છે. સંશોધનો કહે છે કે આમળા ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને મજબૂત બનાવે છે. પુરુષોમાં વીર્યની ગુણવત્તા વધારે છે. આમળાને ઘી કે સાકર સાથે લેવાથી શુક્ર ધાતુ, વીર્યને પોષણ મળે છે અને વીર્ય ઘાટું બની સ્નિગ્ધતા વધે છે. 60ની ઉંમરે પણ 25 જેવો જોશ આપી તમને સદાય યુવાન રાખે છે. તમને કડક શીર્ષનું ઉત્થાન મળે છે. સ્ત્રી સ્વાસ્થ્ય માટે પણ આમળાના ખૂબ જ મહત્વ ધરાવે છે. સ્ત્રીઓમાં હોર્મોનલ સંતુલન અને માસિક ધર્મ, હોર્મોનલ બેલેન્સ અને મેન્સ્ટ્રુએશન પિત્ત દોષથી થાય છે. આમળા પિત્ત દોષને શાંત કરનારું શ્રેષ્ઠ ફળ છે. સ્ત્રીઓમાં માસિક ધર્મની અનિયમિતતા, વધુ રક્તસ્રાવ, ગરમી અને ના લક્ષણો ઘણીવાર વધેલા પિત્ત સાથે જોડાયેલા હોય છે, જેને આમળા સંતુલિત કરે છે. આયુર્વેદ મુજબ આમળા ગર્ભાશય અને યોનિ સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ ટોનિક પોષક છે. આમળાને સ્ત્રીઓના સૌંદર્ય માટે વરદાન માનવામાં આવે છે. સ્ત્રીનું ત્વચા અને વાળનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આમળા વિટામિન સી નો અખૂટ ભંડાર છે. આ વિટામિન કોલેજન ના ઉત્પાદન માટે આવશ્યક છે, જે ત્વચાને મજબૂત, સ્થિતિસ્થાપક, એલાસ્ટિક અને યુવાન રાખે છે, જેનાથી વૃદ્ધત્વ એજિંગ ધીમું થાય છે. આમળા વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે, વાળ ખરતા અટકાવે છે અને વાળને કુદરતી ચમક આપે છે. તે અકાળે સફેદ થતા વાળને રોકવામાં પણ મદદરૂપ છે. સ્ત્રીઓમાં માસિક સ્રાવ અને ગર્ભાવસ્થા દરમિયાન લોહીની ઉણપ, આયર્નની ઉણપનો એનિમિયા સામાન્ય છે. આમળામાં આયર્ન હોય છે અને તે વિટામિન સી નો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી તે શરીરને આયર્નનું વધુ સારી રીતે શોષણ કરવામાં મદદ કરે છે. વિટામિન સી શ્વેત રક્તકણો WBCS નું ઉત્પાદન વધારીને રોગપ્રતિકારક શક્તિને ઇમ્યુનિટી મજબૂત બનાવે છે, જેનાથી સામાન્ય ચેપ સામે રક્ષણ મળે છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હાડકાં નબળા પડવાની સમસ્યા, ઓસ્ટિયોપોરોસિસ સામાન્ય છે. આમળામાં કેલ્શિયમ હોય છે અને તે કેલ્શિયમના શોષણને ટેકો આપે છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે. આમળામાં રહેલા ફાઇબર અને આલ્કલાઇન ગુણધર્મો પાચનતંત્રને સ્વસ્થ રાખે છે, કબજિયાત દૂર કરે છે અને મેટાબોલિઝમ સુધારે છે. સ્વસ્થ મેટાબોલિઝમ અને ડિટોક્સિફિકેશન, ઝેરી તત્વો દૂર કરવાની પ્રક્રિયા વજન ઘટાડવામાં અથવા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વડીલો આમળાને યોગ્ય રીતે ખાવું ખૂબ જ જરૂરી છે. અલગ અલગ તકલીફો માટે ખાસ ફોર્મ્યુલા અલગ હોય છે. આવો આમળાના શ્રેષ્ઠ સંયોજનો અને સેવન પદ્ધતિ જાણીએ.
ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે આમળાના રસમાં ચપટી હળદર, કરક્યુમિન મિલાવીને સવારે ખાલી પેટે પીવો. આ કોમ્બિનેશન બળતરા, ઇન્ફ્લામેશન ઘટાડશે અને શુગર નિયંત્રિત કરશે. પાચન સુધારવા અને શરીર ડિટોક્સ કરવા. જો કબજિયાત હોય તો આમળા, હળદી અને બહેડાનું મિશ્રણ એટલે કે ત્રિફળા રાત્રે લેવું. શક્તિ અને વાત શાંતિ માટે બાફેલા આમળાને ગાયના શુદ્ધ ઘી સાથે લેવાથી વાત દોષ શાંત થાય છે અને સમગ્ર શરીરને પોષણ મળે છે. ઘી આમળાના ગુણોને શરીરના ઊંડા કોષો સુધી લઈ જાય છે.